નમસ્કાર મિત્રો, આ વખતે જે વસ્તી ગણતરી છે એની અંદર આપણે મેપિંગ કરવાનું છે અને મેપિંગની અંદર આપણે ગામનો નકશો ગણતરીદારે અને સુપરવાઇઝરે બંને બનાવવાનો છે। તો આપણે એઆઈની મદદથી કઈ રીતના બનાવી શકીએ તે જોઈએ। સૌ પહેલાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ગૂગલ અર્થ નામની જે આ એપ્લિકેશન દેખાય છે એને આપણે ડાઉનલોડ કરશું। આ ગૂગલ અર્થ નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એના પછી આપણે એને ઓપન કરશું। ગૂગલ અર્થમાં તમારે જે ગામમાં નકશો બનાવવાનો છે એ ગામનું નામ સર્ચ કરી અને એ ગામને આપણે સર્ચ કરશું। તમારું ગામ વ્યવસ્થિત દેખાય પૂરી સ્ક્રીનમાં એવી રીતના આપણે એને સેટ કરશું। ધારો કે અહીંયા ખડા ગામ છે તો ખડા ગામને આપણે વ્યવસ્થિત ઝૂમ કરી અને બધા જે અંદર ઘર છે એ વ્યવસ્થિત દેખાય એવી રીતના આપણે એને સેટ કરશું અને સેટ કર્યા પછી આપણે એનો સ્ક્રીનશોટ લઈ લેશું। આવી રીતે સ્ક્રીનશોટ લીધા પછી આપણે એ સ્ક્રીનશોટને ચેટ જીપીટીની અંદર અપલોડ કરવાનો છે। ચેટ જીપીટી ઓપન કર્યા પછી તેની અંદર ક્રિએટ એન ઇમેજ જે તમને લખેલું દેખાય છે એને આપણે સૌથી પહેલાં ટિક કરી દઈશું। ત્યારબાદ ગેલેરીમાં જઈ અને આપણે જે ઇમેજ સિલેક્ટ કરી છે, આપણે જે સ્ક્રીનશોટ લીધો છે એ સ્ક્રીનશોટને આપણે આની અંદર અપલોડ કરશું। આપણી જે ઇમેજ સિલેક્ટ કરેલી છે એને આપણે ક્લિક કરશું, ત્યારબાદ ડન કરી અને અપલોડ થવા દઈશું। આપણી ઇમેજ અપલોડ થઈ જાય પછી જે પ્રોમ્પ્ટ છે એ પ્રોમ્પ્ટને આપણે અંદર પેસ્ટ કરશું। પેસ્ટ કર્યા પછી ઉપરનો એરો દબાવીશું એટલે આપણે જે નકશો બનાવવો છે એ નકશો તૈયાર થશે। જ્યાં સુધી ઇમેજ તૈયાર થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું। આપણો નકશો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને ચેક કરી લઈએ કે આપણે જે ગામનો નકશો આપ્યો છે એમને એ જ ગામનો નકશો છે અને એવી જ રીતના એ લોકોએ બ્લોક પાડેલા છે। તો આ રીતના કમ્પ્લીટ તમને તમારા ગામનો નકશો મળી શકે જો તમે વ્યવસ્થિત રીતે તમારી ઇમેજનો સ્ક્રીનશોટ લીધેલો હોય અને પ્રોમ્પ્ટ જે છે એ વ્યવસ્થિત રીતે નાખેલા હોય। મેં નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ટેલિગ્રામ ચેનલમાં પ્રોમ્પ્ટ આપેલા છે અને એની અંદર જે તમારે ડાયરેક્ટ કોપી કરી અને ચેટ જીપીટીમાં પેસ્ટ કરવાના જ રહેશે। તો નીચેની લિંક ખોલશો એટલે ડાયરેક્ટ ટેલિગ્રામ ખુલશે અને ચેનલની અંદરથી તમને પ્રોમ્પ્ટ મળી જશે। યાદ રાખો મિત્રો કે આપણે એઆઈનો યુઝ કરીને નકશો બનાવીએ છીએ। ઘણી વખત એકના એક પ્રોમ્પ્ટ આપવા છતાં પણ એઆઈ ભૂલ કરી બેસે, એટલે એક વખત આપણે ચેક કરશું અને પછી જ જો વ્યવસ્થિત હોય તો જ આ નકશો આપણે આગળ મોકલાવશું। લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો।